પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટે ખેડૂતોને મળશે યોગ્ય વળતર. ગુજકો માસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે થયા એમઓયુ. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે પ્રાકૃતિક કૃષિ શિક્ષણ અને સંશોધન સહિતના ક્ષેત્રમાં પણ થઈ સમજૂતી. રાજ્યમાં બનતી ઘટના પર ત્વરિત કાર્યવાહી માટે ગુજરાત પોલીસ ડ્રોનનો કરશે ઉપયોગ. પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરના 33 પોલીસ સ્ટેશનોમાં શરૂ કરાશે પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ. પીસીઆર વાનની તુલનાએ ડ્રોનના માધ્યમથી રિસ્પોન્સ ટાઈમ 50%થી પણ વધુ ઘટવાનો ગુજરાત પોલીસનો દાવો. ખેડા જિલ્લામાં વાત્રક નદી પર બનેલા ગેરકાયદેસર બ્રિજને તોડી પડાયો. જિલ્લા કલેક્ટરે કહ્યું, બ્રિજના માધ્યમથી 700 મેટ્રિક ટન જેટલા રેતીના જથ્થાનું ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું ખનન કરનાર સામે થશે કાનૂની કાર્યવાહી. અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં સ્થિત કેમિકલ કંપનીમાં વિકરાળ આગ. 200 મીટરથી વધુનો વિસ્તાર આગની ઝપેટમાં આવતા દોડધામ. જાનહાનિના સમાચાર નહીં. 6 થી વધુ ફાયર બ્રિગેડના વાહનો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ. 43 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ, સુરેન્દ્રનગર અને ભુજ સૌથી ગરમ શહેરો. 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન કચ્છ માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. તો 6 એપ્રિલથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી. દેશની આંતરરાષ્ટ્રીય જમીન સરહદો પર વસેલા ગામોના વિકાસ માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોજેક્ટના બીજા ચરણને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી. ગુજરાતના પસંદગી પામેલા સરહદી ગામને મળશે લાભ. વીજળી, પાણી અને ટેલિકોમ કનેક્ટિવિટી સહિતની માળખાગત સુવિધા વિકસાવવા ઉપર અપાશે ભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક સંમેલનમાં સભ્ય દેશો માટે કેન્સર કેર ટ્રેનિંગ માટે સહાયની કરી જાહેરાત. બિમ્સ્ટેક એથ્લીટ્સ મીટ આ વર્ષે ભારતમાં યોજવાના પ્રસ્તાવ સહિત 21 મુદ્દાનો રજૂ કર્યો એક્શન પ્લાન. બજેટ સત્ર 2025એ રચ્યો નવો ઇતિહાસ. રાજ્યસભામાં વક્ફ બિલ મુદ્દે 17 કલાકથી વધુ ચાલી ચર્ચા. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું, લોકસભામાં 16 તો રાજ્યસભામાં પસાર થયા 14 બિલ. તો સત્રની કુલ ઉત્પાદકતા 118%થી વધુ રહી. ટ્રમ્પની ટેરિફ નીતિને પગલે શેરબજારમાં આજે બ્લેક ફ્રાઇડે. સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 75,400ની નીચે બંધ. તો નિફ્ટીએ ગુમાવી 23,000ની સપાટી. આઈટી, રિયલ્ટી અને પીએસઈ શેર્સમાં વેચવાલી. ડોલર સામે રૂપિયો 21 પૈસા મજબૂત.